અમે પેલા સવા એ પેલા તોલો રે ને એ પાછા વળ્યા હતા એટલે ઘરની 5:30 हेलो गाइस गुड मॉर्निंग जय माताजी जय द्वारकाधीश जय कुलदीमा रामवाड़ी राम जय माँ कुखार मेली। तो मित्रों आज ब्लॉग में तमाરું हार्दिक स्वागत है। तो चलो बनाई लीधું માતાજીની સેવા પૂજા થઈ ગઈ। જશું કારણ કે આજ શું જમવામાં બીજો કોઈ ઉત્તરામાં સેટિંગ નહીં થાય કારણ કે બહાર જવાનું મારે પછી આવીને જવાનું છે બહાર જા। ગુડ આફ્ટરનૂન ભાઈ। ગુડ આફ્ટરનૂન। એ જ પડ્યો છે મન ચલો ગાઈ જમવા એવું આજે રજા રાખી બહાર જવાનું છે। મમ્મી બનાવે છે ગરમા ગરમ રોટલી ને પપ્પા ત્યાં કાપે છે મૂળો ખાવા માટે। તો ફટાફટ બનાવી દઈએ અમે ખાઈ લઈએ। સારું હાલે વાગી જશે 3:30। હવે જશું આપણે બહાર જા જો બહાર જા તો બધા આવજો બરાબર। હું જવું નરેશ જોડે। ચલો રામવાળી રામ આપણે નીકળી ગયા છે અત્યારે હવે જશું બહાર જા ઓકે શર્મા है हमारे जो એટલે બહાર જા જાવ ને આ તમારે ભરતભાઈ જોડે આવે જુઓ ગાડી છે બહારની પાર્કિંગ કરી છે કારણ કે જગ્યા જ નથી અંદર। આપણે બહાર જ પહોંચી ગયા કારણ કે ગાડી બહુ દૂર મૂકીને આવ્યા છે કારણ કે ભીડ જ એટલી હતી ને તો ગાડી છે બહાર મૂકી કારણ કે 2.5 કિલોમીટર હશે બહાર। હવે જાસુ માના શરણમાં રામવાળી રામ જય માં કુખાર મેલડી। હા પણ જો ને આજ તો ટ્રાફિક જ બહુ જોરદાર ભાઈ। ચલો જઈએ કુખાર મેલડી માના દર્શન કરવા। રામવાળી રામ રામવાળી રામ જો માતાજીની એન્ટ્રી થઈ ગઈ છે। હવે જય હો માં રામવાળી ખુંખાર મેલડીમાં। તો મિત્રો જોઈ શકો છો આપ કે પબ્લિક એટલી બધી છે ને બહુ લોકો દૂર દૂરથી આવે છે માતાજીના દર્શન કરવા માટે અને માતાજીના સાનિધ્યમાં લોકો રડતા આવે છે અને અહીંથી હસતા જાય છે કારણ કે માનો મહિમા જ એટલો છે અને ઘણા લોકો દૂર દૂરથી આવે ભલે ગમે એટલી ઠંડી હોય તાપ હોય તો એ માના દર્શન કરવા જરૂરથી લોકો આવે છે અને તમે બી ચોક્કસ આવજો માતાજીના દર્શન કરવા। એકવાર જરૂરથી લાવવા લેજો ચોક્કસ। જય મા ખુંખાર મેલડી રામવાળી રામ રામવાળી રામ જય હો માં બોચર મેલીને મારા રામ રામ માળી। લાખોની મેદનીમાં હે ભાઈ એટલા લોકો હે ને કે જોઈ શકો તમે કારણ કે એટલો ટ્રાફિક બી એટલો હેવી હોય ને કે તમારે 1.5-2 કિલોમીટર ગાડી મૂકીને આવી પડે તો જ મેર પડે કારણ કે બધાય પાર્કિંગ ફૂલ જ થઈ જશે કારણ કે ભાઈ માની કૃપા છે બધા પર અને હું તો કહું સદાય માની કૃપા બધા પર રહે અને બધા ભક્તોના દૂર થાય મારી આશા। રામવાળી રામ જય મા કુખાર મેલડી।
બહાર જતા માતાને કોઈએ માગી છે એવી રીતે તમને કદાચ એક ઈચ્છા હોય ને માતાને પ્રાપ્ત કરવાની એવી રીતે માતાઓની ઈચ્છા હોય અને ભક્તોને ભેટો થવાની પણ ગોડાઓ તમે આટલી નાની નાની વસ્તુમાં માગી માગી અને એ ઈચ્છાઓ તમારી પૂરી ના થાય ને એટલે આજના માણસો ભક્તિ છોડી દે, માતા છોડી દે અને આ બધી મૂર્ખામી કરી કરી તો તમારા પૂરી ચાલુ કરી ગયા હતા બની જાઓ, કંપનીઓના બની જાઓ, જગ્યા બની જાઓ, છતાંય તમે લેવાના ત્યાં સુધી તમારી ભક્તિ, તમારો પ્રેમ અને તમારો મારા એકલો પ્રવાસ સારી નહીં કરવા જોજો મારા તારી જે બાવા એ જવા છે. જે માતાજીને પ્રસાદીમાં જે શ્રીફળ આવે ને અહીં એનું ટોટલી અહીં હવન કરવામાં આવે છે એટલે બધા શ્રીફળ અહીં જુઓ આ રીતના હવન થઈ જાય માતાજીના. તો આટલા બધા શ્રીફળ છે માતાજીના ટોટલી અહીં હવન કરવામાં આવે છે. રામ માળી રામ. ચલો નરેશભાઈ હવે જશું થોડી વાર પછી. પબ્લિક બી બહુ ઠંડી વધારે નહીં આજ ઠંડી વધારે ઠંડી વધારે ભાઈ મફલર કાને બાંધી દીધું. ઠંડી લાગે ને હા બહુ ઠંડી નહીં. જે છે હવે ઘરે તમે ઘરે જવા નીકળી ગયા છીએ. તો ગાઈસ બહુ પબ્લિક છે આજે બી. આ લોકો જાય છે ઢોસા ખાવા માટે. બારે ત્યાંથી આવ્યા આપણે ભૂખ નહીં. ત્યાં ખાવા લે ઢોસા નહીં ખાવા ખાવા જા. ના મારે તો નહીં ખાવા, એ લોકો ખાઈ લે. આપણે તો ઘરે પ્રસાદી ખાઈને આવ્યા. મજા આવી પ્રસાદી ત્યાંની પ્રસાદી એટલે બહુ જોરદાર હોય. જો હવે ગયા હતા ઘરે કારણ કે ગયા હતા બારે જા વાગી જાય છે 10:30. કારણ કે મોડું થઈ ગયું કારણ કે ટ્રાફિક બી વધારે હોય. એક ભાઈ મળે હતા છતરાલના તો એમને કારણ કે ત્યાંથી બારે જાથી બે લીધા એમને. એ કે જાઉં નારોલ નારોલ નહીં આવે ચલો પાર્લી બધું ઉતારી દીધું. પાર્લી એમને ઉતારે એમને જવાનું છતરાલ ખોટું બધા ઉમરલા કરતાં એમનું ખોટું મોડું થાય તો આપણે એમના બી બેહા લીધા ને એમને પાર્લી ઉતારી દીધા. તો શું જે કરી દઈએ તો જલ્દી પહોંચાય. ચલો ચાવા પીશું. ફ્રેન્ડ ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાળી રામ, જય માં કુંખાર મેળી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.